ભણતા ભણતા મેં થિયેટર કરવાનું સ્ટાર્ટ કર્યું. પછી પાછું તમે એક ડિસિઝન લીધું કે નહીં મારે જવું છે પાછું ગુજરાત? મેં કહ્યું સર મારે આ નાટક આવું કરવું છે. બધા આર્ટિસ્ટો પાસે સાંભળેલું છે કે ભાઈ ઝવેરચંદ મેઘાણીને વાંચવા મતલબ ઇટ ઇઝ મસ્ટ. હજી આપણે ભવાઈ જોવા જાય છીએ, રામાપીરનો પ્રસંગ હોય કે જસમાવડનનો પ્રસંગ હોય. ઘરેથી રેઝિસ્ટન્સ આવ્યું હશે? થિયેટર આપણે જોયું હતું, આપણે ગુજુભાઈ જોયા જ હતા. મેં તમારામાં જે એક જુનૂન જોયું ને, ચસ્કો જે તમને છે, હું કહી શકું એમ કહેવામાં આવ્યું કે અરે યાર इसकी तो हिंदी बहुत खराब है. વિક્રમ ગોખલે એટલે હમ દિલ દે ચુકે સનમમાં યસ જે ફાધરનો રોલ કરતા, ઐશ્વર્યાના ફાધર. હા ઐશ્વર્યાના Right. ફાધર. હેલો કૃષાંતભાઈ, વેલકમ ટુ અવર ચેનલ પોડસ્કોપ. નમસ્કાર. હવે કૃષાંતભાઈ, મેં તમને સીધો પ્રશ્ન પૂછું તો હું છે ને એમ તો ઘણા થિયેટર આર્ટિસ્ટને મળેલો છું, અરે વાહ. પણ મેં તમારામાં જે એક જુનૂન જોયું ને, ચસ્કો જે તમને છે, હું કહી શકું કે તમને એક ચસ્કો, આપણે છે ગુજરાતી ભાષામાં કહીને આપણે એને પેશન કયો, જુનૂન કયો, ઇમોશન, તમે એટલા ઇમોશનલી એટલા કનેક્ટેડ છો. આનો થોડુંક અમને બેકડ્રોપ કયો કે આટલો ચસ્કો ક્યાંથી? આટલો ચસ્કો ક્યાંથી? આટલો ચસ્કો આર્ટ સાથે જોડાવાનો ચસ્કો એકચ્યુઅલી બહુ નાનપણથી, કારણ કે મારા દાદા જે છે એ બહુ જ સરસ ક્લાસિકલ સિંગર હતા. ઓકે, બરાબર. એટલે મેં લગભગ 4 વર્ષ ક્લાસિકલ સિંગિંગની તાલીમ લીધેલી રાજકોટમાં. બરાબર. અને પછી જેમ સંસ્કૃતિ ભૂલાઈ એમ મને ભૂલાતી ગઈ, અને હું એમિનેમ ને એન્ડ્રિકેઝ ને વેસ્ટર્ન મ્યુઝિકના ઓલા ચાવમાં ચાડી ગયો. પછી પુના જવાનો અવસર મળ્યો, અને એ અવસર દરમિયાન હું જ્યાં રહેતો હતો, શ્રી મહાવીર જૈન વિદ્યાલય પુણે ડેક્કનમાં, ત્યાં પાછળ એક થિયેટર ગ્રુપ છે, સ્વતંત્ર થિયેટર. હા. તો હું ત્યાંથી નીકળતો ને જોતો કે આ શું કરે છે આ લોકો, આ કાંઈક કરવા જેવું છે. થિયેટર આપણે જોયું હતું, આપણે ગુજુભાઈ જોયા જ હતા. બરાબર. આપણે ઘરેથી નાટક જોવા જતા હતા. Right. પણ નાટક સામેથી બનતા ક્યારેય નહોતું જોયું. એવું એક્સપોઝર જ નહોતું કે એવું આવું કાંઈ કંઈ હોઈ શકે એમ. સ્ટેજ ઉપર ચડવું ના ચડવું એ પ્રશ્ન જ ના આવે ને. હા, આપણે જોયું જ ના હોય એટલે એ પ્રશ્ન જ ના આવે. આપણે તો ખાલી સીડીઓમાં નાટકો જોયા હોય, ઓકે. પછી નાટક સામે બનતા જોયા છતાંય મગજમાં તો એમિનેમ ચાલતું જ હતું. તો એક વખત હું ગયો અહીંયા ગીત ગાવા માટે, તો કે અચ્છા આપ તો અચ્છા ગાતે हैं, थैंक यू. मैंने कहा सर मुझे भी ये थिएटर, वो हिंदी थिएटर कर रहे थे. હા. મેં કહ્યું સર મારે આ નાટક આવું કરવું છે. તો કે તમે જુઓ તો ખરી. એટલે 6 મહિના 8 મહિના જોયું, 1-2 નાટક જોયા, અને પછી એ વસ્તુ સાઈડમાં વહી ગઈ. પછી 2016માં પ્રેમચંદ ના લખેલી શોર્ટ સ્ટોરીઝનું એક નાટ્ય મંચન થતું હતું એ જ થિયેટર ગ્રુપમાં. તો ત્યારે નાના છોકરાનું નાટક કરતા જોયા. ત્યાં હું સાવ અક્કલ બેર મારી ગઈ કે ઓહો હો, આ નાના છોકરાઓ પ્રેમચંદનો ટેક્સ્ટ કરે છે. હિન્દીના બહુ મોટા સાહિત્યકાર છે. મોકો મળે તો બધા તમે લોકો વાંચજો. પ્રેમચંદ ઇઝ ફેન્ટાસ્ટિક. એમ એના જેવું લગભગ કોઈ નથી. તો નાના છોકરાઓને નાટક કરતા જોયું તો હાવ થિયેટરથી આખું વયો ગયું. હું ડરી ગયો. ઓહ, કે આ લોકો આવું કરે તો આપણે તો આ પોસિબિલિટી જ નથી કે આપણે આવું કંઈ કરી શકીએ એમ. જેમ એ લોકો ડાયલોગ્સ કરતા હતા નહોતા કરતા, પણ તોય હું થિયેટરમાં વયો ગયો. અને બધા એમ કીધું કે અરે ये तो थिएटर है, इसमें एमिनेम नहीं, इसमें प्रेमचंद और कबीर चलता है. એ લોકો હિન્દી में कर रहे थे. તો પછી હિન્દી ઉપર થોડું થોડું કામ કર્યું, અને એક સિમિલારિટી એ જોવા મળી કે આઈ વોઝ ફર્સ્ટલી ટેકન ઇન ટુ ઇન્સ્પિરેશન બાય ધ લિરિક્સ ઓકે, ઓર બાય ધ રાઇટિંગ્સ. ઓકે. અને મેં એક્ઝેક્ટલી મેં ચેખવથી ચાલુ કર્યું હતું નાટક કરવાનું. એન ઇવનિંગ વિથ ચેખવ એક નાટક થતું. ચેખવ ઇઝ અ વેરી ફેમસ રશિયન પ્લે લાઇટ. તો એમની શોર્ટ સ્ટોરીઝ અમે લોકો ભજવતા હતા. એ અમે ભજવી, અને પછી મેં પિયુષ મિશ્રાનું લખેલું જબ શહેર હમારા સોતા હૈ, વાહ. इट्स अ म्यूजिकल. યસ. वो हम लोग करने लग गए थे, और तब जो दिसंबर में रोग लगा 2016 में, તો એ જે રોગ ત્યારનો લાગ્યો છે 16નો, એ ત્યારથી ચાલુ છે. રોગ કેમ કયો તમે? એટલે પ્રેમ રોગ. પ્રેમ રોગ કહી શકાય. ઘરેથી રેઝિસ્ટન્સ આવ્યું હશે? કેમ કે જનરલી ભાઈ આપણે જે પાર્ટમાં રહે ને વર્લ્ડના કે ઓલું કે ભાઈ મારો છોકરો ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, જોબ કરશે, સરકારી નોકરી કરશે, ત્યાંથી આર્ટની લાઈન લેવી, એક તો પહેલાં એ ચેલેન્જિંગ ટાસ્ક હોય કે ઘરને લોકોને કન્વિન્સ કરવા. તો ઘરે તમે જ્યારે કીધું કે હું આ લાઈનમાં જવા માગું છું, તો એના કંઈક પડઘા પડ્યા હશે? ઘરે તો હજી નથી ખબર. ઘરમાં એવું છે કે 2016માં થિયેટર કરવાનું ચાલુ કર્યું. બરાબર. ત્યારે હું તમે જેમ કહો છો કે માણસ ભણવા ગયો હોય
એમ હું પૂના ભણવા ગયો હતો. હા આઈ એમ અ ક્લિનિકલ ફાર્માસિસ્ટ બાય પ્રોફેશન. આઈ વુડન્ટ સે ઇટ ઇઝ માય પ્રોફેશન. અત્યારે તો મજબૂરી છે, બાકી પ્રોફેશન તો થિયેટર બની જાય તો એના જેવું કાંઈ નહીં. હા તો ભણવા ગયો તો હું ડૉક્ટર ઓફ ક્લિનિકલ ફાર્મસીનું, ડૉક્ટર ઓફ ફાર્મસીનું, અને ભણતા ભણતા મેં થિયેટર કરવાનું સ્ટાર્ટ કર્યું હતું. એટલે ઘરે એમ જ હતું કે આ ભાઈ ભણે છે. ભણે છે એને કોઈ ખબર નથી કે આ સાંજે નાટક કરવા જાય છે અને પછી નાટક જ કરે છે. એમ ભાઈ કોલેજમાં હું ખાલી એક્ઝામ દેવા જતો અને આઈ યુઝ ટુ મેનેજ માય સ્ટફ કે ભાઈ ઘરે ના ખબર પડે ને આપણું થિયેટર ચાલતું રહે એમ. સો આઈ ગેસ દે ગોટ ટુ નો જ્યારે મારી ઇન્ટર્નશીપ, અમારે 1 વર્ષ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ હોય, ઇટ ગોટ ડિલેડ. કારણ કે ઇન્ટર્નશીપમાં હું એવા ફાંકામાં હતો કે હવે તો ઇન્ટર્નશીપ જ છે ને, ઇન્ટર્નશીપમાં થોડી ફેલ કરશે એ લોકો, પણ ઇન્ટર્નશીપમાં દે કેન ગીવ એન એક્સટેન્શન એન્ડ આઈ ગોટ એન એક્સટેન્શન ફોર મોર દેન 6 months. ઓકે. તો કે ડિગ્રી ક્યારે આવે છે? પણ કીધું બસ આવે જ છે. ક્યારે આવે છે? આવે જ છે, આવે જ છે, આવે જ છે. ઓર ફાઇનલી એ લોકો પુણે આવી ગયા કે ભાઈ હવે તું કેટલા ટાઈમથી રમાણસ, 2 મહિના 3 મહિના. ત્યારે અમે લોકો બસ્તીમાં જઈને નાટક કરતા હતા. તો પૂનામાં હડપસરના એરિયામાં બિરાજદાર કરીને એક બસ્તી હતી. તો અમે લોકો ત્યાંના લોકો સાથે મળીને નાટક બનાવતા હતા. ઇટ વોઝ અ પ્લે ફોર અ સોશિયલ કોઝ એન્ડ ધ પ્લે ગોટ પ્રેઝન્ટેડ ઇન ધ પાર્લામેન્ટ ઓફ UK. Our directors were invited to showcase the whole process that was long for around 3 years. તો અમે 3 વર્ષથી બસ્તીમાં, 2 વર્ષથી અમે બસ્તીમાં જતા, 1 વર્ષ અમે લખતા એ નાટક, અને ધીમે 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 એ લોકોની સાથે એક નાટક બનાવતા હતા. તો એમાં ઇન્ટર્નશીપ ડિલે થઈ ગઈ, અને ડિલે થઈ ગઈ એટલે એટલી, અને ત્યારે આપણે સેટિંગ જ કર્યું હતું કે જો હું સોશિયલ કોઝ માટે જ કરું છું તો પ્લીઝ કન્સિડર ધીસ એઝ માય ઇન્ટર્નશીપ, વિચ વોઝ નોટ અ નોશન ટુ બી લાઈક એક્સેપ્ટેડ, બટ આઈ વોઝ ગિવન અ વર્ડ કે જોશું કંઈક. તો મેં કીધું હાલો ને તો આપણે 3-4 મહિના ખેંચી લેશું, બટ એ ગમે એમ ફળીભૂત ના થયું. એન્ડ આઈ હેડ એન એક્સટેન્ડેડ ઇન્ટર્નશીપ દેટ વોઝ અરાઉન્ડ 6 months આફ્ટર માય એકચ્યુઅલ ટાઈમ. તો એ લોકો અચાનકથી પુણે આવી ગયા કે આ શું હાલે તારું. અને તે દિવસે કબીર અખાડા બાજાર મેં ભીષ્મ સાનિકૃત મારા નાટકનો શો હતો. વિક્રમ ગોખલે વોઝ ઇન ધી ઓડિયન્સ, ધ લેટ વિક્રમ ગોખલે. ઓકે. વિક્રમ ગોખલે એટલે હમ દિલ દે ચુકે સનમમાં યસ જે ફાધરનો રોલ કરતા. ઐશ્વર્યાના ફાધર. હા, ઐશ્વર્યાના ફાધર. એન્ડ હી વોઝ વન અમંગ્સ ધી ઓડિયન્સ. એન્ડ સવારે આઈ ગેટ અ કોલ ફ્રોમ માય પેરેન્ટ્સ કે ક્યાં છો તું? હું તો બસ, તો કહેવાય નહીં આપણે સ્ટેજ ઉપર રિહર્સલમાં કપડાં પહેરીને ઊભા છીએ. હું તો હજી ઉઠો તો અમે પુણે આવી ગયા છીએ. મને કહા અરે બાપ રે બાપ, તમે આવી ગયા છો તો હવે તમે મને પૂછ્યા વગર જ આવ્યા છો તો તમે તમારી વ્યવસ્થા કરી લ્યો, હું એમ ન આવી શકું તમને મળવા. બટ સ્ટીલ પછી એમ લોકોની પાસે ગયો ને કીધું કે ભાઈ આજે મારો શો છે, એટલે જે કાંઈ ડિસ્કશન કરવાનું હોય આપણે શો પછી કરી તો વાંધો નહીં. થોડુંક આમ ફિલ્મી સ્ટોરી જેવું થઈ ગયું. બહુ જરાય ખોટી સ્ટોરી નથી, એબ્સોલ્યુટલી સાચી સ્ટોરી. આમાં કાંઈ જોડ નહીં, બાંધામેળ કાંઈ નહીં. તો મેં કીધું સાંજે મારો 7:30 શો છે. તો કે બાય ધ ટાઈમ ધેટ નોન કે થોડું ઘણું થિયેટર કરે છે, પણ આટલું બધું થિયેટર કરે છે ખબર નહોતી એ લોકોને કે ઇન્ટર્નશીપ ઇઝ ડિલેડ ઓનલી એન્ડ ઓનલી બિકોઝ ઓફ માય થિયેટર એક્ટિવિટી. હવે તમે શો જો આવજો. एंड बहुत ही शो भी अच्छा हुआ, ऑडियंस भी अच्छी थी, उनको भी अच्छा लगा. પણ એ ચીર જ્વલંત પ્રશ્ન હજી ચાલુ જ હતો કે કોલેજનું શું. પછી 6-8 મહિને કોલેજ પાછી પૂરી કરી, પછી જોબ કરીને થિયેટર કર્યું. ટફ છે ને બેલેન્સ કરવું યાર, હવે કરવું તો પડે, કોઈ બધા લોકો નથી કરી શકતા, એ વાસ્તવિકતા. એટલે સાહેબ એમાં એવું છે કે થિયેટર વિલ નેવર ગીવ યુ બ્રેડ એન્ડ બટર, હે ના, એટલીસ્ટ. કે મારું એવું ચોખ્ખાપણે માનવું છે કે તમે આર્ટને સમય તો આપવો જ પડે તમારે, રાઈટ. ફોર યુ ટુ બીકમ અ BCom ઇટ ટેક્સ મિનિમમ ઓફ 12 to 13 years ઓફ યોર લાઈફ. હા, રાઈટ. હે ના, તો તમે એમ કેમ વિચારી શકો કે ભાઈ હું 2 વર્ષમાં આર્ટિસ્ટ બની જઈશ? સાચી વાત છે. કારણ કે ગમે તે આર્ટ લઈ લ્યો, હાર્મોનિયમ મતલબ મ્યુઝિક લઈ લ્યો, પેઇન્ટિંગ લઈ લ્યો, ડાન્સિંગ લઈ લ્યો, થિયેટર લઈ લ્યો, આર્ટ હેઝ નો ગ્રામર. હે ના, ગમે તે આર્ટનું ગ્રામર જે છે ઇટ ઇઝ ઇમોશન્સ, અને જેમ ઇમોશન્સ ફ્લક્ચ્યુએટ થાય છે તો એનું ગ્રામર શીખવામાં તમને કેટલી વાર લાગશે, રાઈટ. તો ઘણાને એવું હોય કે 2 રાગ આવડી ગયા એટલે અમે તો શાસ્ત્રીય સંગીત થઈ ગયા, મતલબ સંગીતજ્ઞ થઈ ગયા, રાઈટ. તો એ વસ્તુ જરાક ખોટી છે. એટલે તમે જ્યારે ચાલુ કર્યું છે
જો તમે નાનપણથી જ ગમે તે આર્ટ ફોર્મને પરસ્યુ કરવાનું ચાલુ કરી દીધું છે તો ઇટ વિલ ગીવ યુ ગુડ અમાઉન્ટ ઓફ નેમ ફેમ મની રાઈટ બાય ધ ટાઈમ યુ આર નો એટ એન એજ વેર યુ હેવ ટુ અર્ન ફોર યોર ફેમિલી. લેકિન એવું જો નથી થયું અને તોય તમારો ચુનાવ છે કે તમારે આર્ટમાં કાંઈક સિગ્નિફિકન્ટ કરવાની ઈચ્છા ખેવના ખરી, તો એ વસ્તુ બેલેન્સ કરવા સિવાય કાંઈ ઓપ્શન નથી. રાઈટ. પુણેમાં તમે હતા ત્યાં મતલબ નામ તમારું માંડ્યું હતું થવા, તમને મહારાષ્ટ્ર ગવર્મેન્ટ તરફથી તમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. અમે જાગ ઉઠાયા રાયગઢ मराठी नाटक नो हिंदी अनुवाद. मराठी नाटक का नाम है जेवा रायगढ़ आला जाग ये थे, वसंत कानेटकर लिखित मराठी नाटक. उसका हमने हिंदी अनुवाद किया था, वसंत देव द्वारा अनुवाद है नाटक का. એમાં હું હંબીર રાવની ભૂમિકા કરતો. હું એ પ્રશ્ન બાજુ એટલા બાજુ જઈ રહ્યો હતો કે મને એવું લાગે છે કે ત્યાં બધું સેટ હતું. હા બરાબર. એટલે હા ત્યાં તમે આગળ વધી શક્યા. કરેક્ટ. એ જ લાઈનમાં કરેક્ટ. ઓલરેડી તમે મેઇન સ્ટ્રીમમાં ત્યાં ભણવા માંડ્યા હતા. બરાબર છે. પણ પછી પાછું તમે એક ડિસિઝન લીધું કે નહીં મારે જવું છે પાછું ગુજરાત, સૌરાષ્ટ્ર આવું જ પાછું, અને અહીંયા પાછું થિયેટર વધુ જીવંત કરવું છે. એ મને લાગે છે કે એ વધારે અઘરો નિર્ણય હતો. એ નિર્ણય તો સર એવો છે કે એક ખેવના કાયમ હતી કે આપણે ગુજરાતીમાં કાંઈક કરવું જોઈએ. આપણી માતૃભાષા, મારી ભાષા તો આપણી ગુજરાતી છે, પણ જ્યારે મેં થિયેટર કરવાનું ચાલુ કર્યું તો મને એમ કહેવામાં આવ્યું કે અરે યાર इसकी तो हिंदी बहुत खराब है, ये थिएटर कैसे कर सकता है, क्योंकि खराब नहीं होता है, खराब होता है ना, बदकिस्मत होता है, बदकिस्मत नहीं होता है. तो तलफ़ुज़ हमारे बहुत ही ख़राब थे, है ना, तलफ़ुज़ मतलब प्रोनाउंसिएशन. तो मुझे बतलाया गया कि आप रंगमंच तो नहीं कर सकते, आप कुछ भी कर सकते हैं लेकिन थिएटर नहीं कर सकते. तो मैं दिन का एक नाटक पढ़ता था, दुनिया इधर की उधर हो जाए, मुझे एक नाटक पढ़ना है मतलब पढ़ना है. रोज 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 मतलब रोज, है ना. एंड ओवर अ पीरियड ऑफ टाइम इवन टिल टुडे people when I go out for some of my work they say कि તમે ગુજરાતી જ છો. હા ભાઈ હું ગુજરાતી જ છું. હિન્દી પછી સ્ટ્રોંગ થતું ગયું એમ. તો ત્યારે એ વાત મગજમાં આવી કે અરે યાર આ તો બહુ મોટો પ્રોબ્લેમ છે. નો ડાઉટ મારો હિન્દી પ્રત્યેનો પ્રેમ અમેઝિંગ છે અને ગુજરાતીમાં મારી એટલી તાલીમ નથી, પણ એ વાતની મને જાણ થઈ કે આપણે પ્રેમચંદ તો વાંચી લીધા, આપણે રેણુ તો વાંચી લીધા, આપણે નિરાલા તો વાંચી લીધા, પણ આપણે મેઘાણી તો વાંચ્યા જ નથી. ભાષા માટે, આપણા કલ્ચર માટે, આપણા થિયેટર માટે આપણે ચારણ કન્યા તો વાંચી જ નથી. આટલું મેં થોડું ઘણું વાંચેલું છે બરાબર, પણ મેં બધા આર્ટિસ્ટો પાસે સાંભળેલું છે કે ભાઈ ઝવેરચંદ મેઘાણીને વાંચવા મતલબ ઇટ ઇઝ મસ્ટ. ઇટ ઇઝ મસ્ટ. થોડોક તો પ્રકાશ પાડો કે શું છે, કેમ ઝવેરચંદ મેઘાણી આટલા ઊંચા દરજ્જાના, એક એનો અલગ દરજ્જો છે. અરે મતલબ ગુજરાત એટલે મેઘાણી ને મેઘાણી એટલે ગુજરાત. રાઈટ. બરાબર. આપણે મેં ધીમે 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 સૌરાષ્ટ્રની રસધાર અત્યારે મેં વાંચવાનું ચાલુ કર્યું છે, પન્નાલાલ પટેલ અત્યારે વાંચવાના ચાલુ કર્યા છે. તો આ બધીથી તો હું અવગત જ નહોતો આ સાહિત્યકારો. રાઈટ. દેટ બીકેમ માય ફર્સ્ટ રીઝન કે આપણે આપણી ભૂમિનું તો આપણને ખબર હોવી જ જોઈએ. રાઈટ. હિન્દી રંગમંચ મને અવસર મળશે એટલું હું કરીશ, પણ જે મારી સ્થાનીયતા છે એ જો મારા વ્યક્તિત્વમાંથી જવા માંડે છે તો એ બહુ ખોટી વાત છે. રાઈટ. એનો નિકાલ મારે લઈ આવવો પડશે. રાઈટ. એટલે હું ગુજરાત પાછો આવ્યો અને મમ્મી પપ્પાએ પણ બોલાવ્યો કે ભાઈ હવે તમે અહીંયા આવો તો વધારે સારું. તો કારણ એ લોકોનું બીજું હતું આવવાનું, અને મારું કારણ બીજું હતું આવવાનું કે મારે મેઘાણી ઉપર કામ કરવાનું છે, મારે પન્નાલાલ પટેલ ઉપર, કે મુનશી ઉપર કામ કરવાનું છે. રાઈટ. કસ્તુરબા, ગાંધીજી, આ બધા આપણા ગુજરાતીઓ છે. રાઈટ. કસ્તુરબા વિશે આપણે જેટલું વાંચીએ એટલું એનાથી આપણને એવા એવા જીવનના આયામ મળે છે કે જે લગભગ ગાંધીજીની જીવનીમાં ક્યાંક પાછા રહી ગયા છે. રાઈટ. તો આ બધું શું છે, આપણી ગુજરાતની ભૂમિ છે. આપણે જે બહારવટિયા કહી છે, મેઘાણીએ જે બહારવટિયા લખ્યા છે, દેટ ઇઝ અ કન્સેપ્ટ ઓફ રોબિનહુડ. રોબિનહુડનો કન્સેપ્ટ તો એ લોકોએ કેટલા વર્ષો પછી આપ્યો, જે મેઘાણી 1600-1700 લખીને ગયા છે. સાચી વાત. રાઈટ. સોરઠી બારવટિયા, પછી આપણે આ સૌરાષ્ટ્રની રસધાર, તો આ બધું તો એવું છે કે આને સ્ટેજ ઉપર નો ડાઉટ વર્ષો ને વર્ષો સિનિયર્સ લઈ આવ્યા જ છે, પણ આફ્ટર ઓલ આર્ટ એ ટાઈમને રિફ્લેક્ટ કરવું જોઈએ અને પોતાના ક્રિએટિવ ઇન્સ્ટિંક્ટને રિફ્લેક્ટ કરવું જોઈએ.
તો આજે ટાઈમમાં કદાચ મારી દૃષ્ટિમાં થોડુંક ઓછું રિફ્લેક્ટ થાય છે અને મારી ઇન્સ્ટિંક્ટમાં અત્યારે ધીમે ધીમે ઉફાન લે છે. તો લગભગ હું જો એ નિર્ણય પહોંચી જઈશ તો હું જલ્દી જ મેઘાણીની 2-3 સ્ટોરીઝને કાંઈક કરીશ. મતલબ એક જેને કહેવાય કે ઓબ્જેક્ટિવ છે લાઈફનો, પ્રાઇમ ઓબ્જેક્ટિવ યસ, કે ભાઈ મેઘાણીનું કામ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડે અને બહુ જરૂરી છે. અને જો હું સક્ષમ રહ્યો તો टचवुड हिंदी की अपने पे मेहर है ना, तो मैं अगर उतना सक्षम हो गया कि मैं उस तरीके की गुजराती को वैसे ही भाव से समझने लगा तो क्या बात, पता नहीं माँ सरस्वती ऐसा अवसर दे तो हम हिंदी में भी मेघाणी को ट्रांसलेट कर सकते हैं. આ તમે થોડુંક વધારે ઇલાબોરેટ કરી શકશો કે આ એક છે એક વાંચવું, એક વાંચી જવું, એક સામાન્ય માણસ વાંચી રહ્યો ઝવેરચંદ મેઘાણીને કાંઈ બી ગુજરાતી અને ભાવ સમજવો, એ બધાનું કામ નથી. એ અલગ વસ્તુ છે ને ભાઈ, વાંચી જવું અને એનો ભાવ સમજવો એ બે અલગ વસ્તુ છે. એટલે એમાં શું કહું તમને કે મારું એવું માનવું છે, હા, હું એમ નથી કહેતો કે બધા એવું જ કરે, હા, પણ પાઠક તો થવું જ પડે. રાઈટ, તમે વાંચશો નહીં તો તમને કલ્ચર ખબર નહીં પડે. કલ્ચર સમજવા માટે તમારે ઉંમરની જરૂર પડશે. તો આજે 28 વર્ષે જો મારે ઉંમર સમજવી હોય, મારે કાળ સમજવો હોય, મારી કાળમાં જવું હોય તો વાંચવો એક જ ઓપ્શન રહ્યો. રાઈટ. ઇટ ઇઝ અ ડિસિપ્લિન. તમે પાઠક થઈને કરો, તમે થિયેટર આર્ટિસ્ટ થઈને કરો, તમે લેમેન થઈને કરો, પણ જો એ ડિસિપ્લિનમાં આવી જશે ને तो जैसे वो किसी अंग्रेजी लेखक ने बहुत अच्छा बताया है कि राइटर इज ओनली अ राइटर व्हेन ही इज राइटिंग, है ना. तो एन आर्टिस्ट इज ओनली एन आर्टिस्ट व्हेन ही इज क्रिएटिंग. ओके, एन एक्टर इज ओनली एन एक्टर व्हेन ही इज एक्टिंग. એના પહેલાં હોમવર્ક એ ક્યાં કરશે? હોમવર્ક તો એક્સપિરિયન્સથી થશે અને આપણા એક્સપિરિયન્સ કાયમ સીમિત જ રહેવાના, કારણ કે અત્યારે તો આપણી પાસે મોબાઈલ ફોને આપણા અડધા એક્સપિરિયન્સ ખતમ કરી લીધા છે. તો આપણે ચોપડીઓ અને લિટરેચર તરફ જ પાછું જવું પડશે. બાકી આપણા એક્સપ્રેશન્સ બધા ઉપર છેલ્લા રહી જશે. હા, સાચું. राइट, मतलब ઝવેરચંદ अगर कोई भी आपको बोलता है कि भाई मेघाणी तो થઈ ગયા હવે, મેઘાણી તો થઈ ગયા હવે, મેઘાણીથી મોટું કન્ટેમ્પરરી લેખક કોઈ નથી ગુજરાત પાસે. મેઘાણી ઇઝ નોટ ક્લાસિકલ, મેઘાણી ઇઝ એબ્સોલ્યુટલી કન્ટેમ્પરરી. હમણાં મને અવસર મળ્યો પગલા ઘોડા કરવાનો બાદલ સરકારનું. બાદલ સરકાર wrote it in late, you know, early late 90s, yeah. But જે કોઈ મને જોઈને કોઈ મને એમ ન કીધું કે આ જૂનું નાટક છે. દેટ ઇઝ ધ રીઝન ધીઝ આર ગ્રેટ પીપલ. રાઈટ, મને રાજકોટમાં કોર્ટ માર્શલ કરવાનો અવસર મળ્યો હતો. કોર્ટ માર્શલ રિટન બાય ધ ગ્રેટ સ્વદેશ દીપક. સ્વદેશ દીપકનું નાટક સાંભળીને જોઈને કોઈ એવું ના કીધું કે અરે આ તો બહુ જૂની સ્ટોરી છે. સાચી વાત છે. કારણ કે ધીઝ પીપલ, મેઘાણી, સ્વદેશ દીપકજી, બાદલ સરકાર, આ લોકો એટલે જ ચોપડીઓમાંથી નીકળીને, શબ્દોમાંથી નીકળીને લોકોના મન મસ્તિષ્કમાં બસી ગયા છે. એટલે કોઈ પણ જમાનામાં આ નાટક લોકો કાલજયી જ છે. હા, હા. મેઘાણીની તમે તેતરને કારણે વાંચો, આહેરની ઉદારતા વાંચો. એક તેતરને કારણે બે ગામ વચ્ચે યુદ્ધ થઈ જાય છે અને આજે આપણે પક્ષી પ્રેમની વાતો કરીએ છીએ. મેં તો કૃષાન ભાઈના જે રાજકોટમાં 2 પ્લે થયા છે, હું 2નો સાક્ષીરો છું. અને અમેઝિંગ પરફોર્મર તો છે જ, એક્ટર તો બહુ જ ખતરનાક છે, ડાયરેક્ટર છે. અને એ બેમાં જેમાં એને મેઇન રોલ પ્લે કર્યો, ખુદ એક્ટર હતા, ઇમ્પેક્ટફુલ પરફોર્મન્સ હતું અને ડાયરેક્ટર બી ખુદ જ છે. તો આ બી બેલેન્સ કરવું કે તમે એક્ટર તો છો જ, વાંચો છો અને હવે તમે ડાયરેક્ટરના રોલ બી તમે પ્લે કરો છો. તો એ તમે કઈ રીતે બેલેન્સ કરો છો, બિંગ એક્ટર, બિંગ ડાયરેક્ટર? હું નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ગયો હતો, બરાબર. હું ફાઇનલમાં રાઉન્ડ સુધી હતો. ગુજરાતમાંથી હું એકલો જ હતો. તો એ કે અમે લોકો તમને, મને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું હતું એ લોકોએ કે અમે લોકો તમને વોટ ડુ યુ થિંક યુ વોન્ટ એઝ અ સ્પેશિયલાઇઝેશન. થિયેટરની સ્થિતિ આજની એવી છે ને કે ઇટ હેઝ ગોટ નથિંગ ટુ ડુ વિથ સ્પેશિયલાइजेशन. समझ रहे हो? थिएटर मतलब ये है कि आपको सब कुछ करना है.
યુ હેવ ટુ બી અ ગુડ રીડર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ. યુ હેવ ટુ બી અ ગુડ એક્ટર. તમને મેકઅપ કરતા આવડવો જોઈએ, તમને સેટ બાંધતા આવડવો જોઈએ, તમને મ્યુઝિક બનાવતા આવડવું જોઈએ. કારણ કે થિયેટર ઇઝ એન આર્ટ વેર એવરી આર્ટ કમ્સ. રાઈટ. અને આજે આપણે જે થિયેટરનું સુંદર સરસ મજાનું ઓડિટોરિયમમાં બેસેલું ને લાઇટોમાં ઝગમગાતું સ્વરૂપ જોઈએ છીએ, થિયેટર કોઈ દિવસ એવું હતું નહીં. ઓકે. ઇટ ઇઝ જસ્ટ આફ્ટર ધ એડવેન્ટ ઓફ બ્રિટિશ વી સીઈંગ પ્રોસિનિયમ થિયેટર. હજી આપણે ભવાઈ જોવા જાય છીએ, રામાપીરનો પ્રસંગ હોય કે જસમાવડનનો પ્રસંગ હોય, અહીંયા તમને કોઈ ડાયરેક્ટર દેખાય છે? અહીંયા તમને કોઈ એક્ટર, કોઈ ટેકનિશિયન્સ દેખાય છે? એ પોતે જ આવે, એનો છકડો ખાલી કરે, એનો મંડપ બાંધે અને એક્ટિંગ કરે એટલે રાત્રે 11 થી લઈને સવારના 5 વાગ્યા સુધી. તો આ તો આપણે એને અર્બનાઇઝ કરી નાખ્યું છે, એટલે કમ્પાર્ટમેન્ટલાઇઝ કરી નાખ્યું છે. એનએસડીમાં પૂછ્યું હતું મને કે તમારે આવું લાગે છે? મેં કીધું તમારો આ કન્સેપ્ટ જ ખોટો છે. તમે એમ કહ્યું? હા, હું આઈ ડોન્ટ બિલીવ કે તમે અત્યારે આપણે એવી સ્થિતિમાં છીએ કે હું મારું સ્પેશિયલાઇઝેશન પિક કરી શકું. થિયેટર સિચ્યુએશનમાં નથી, આજની તારીખમાં નથી. અને થિયેટર ક્યારેય એવું નહોતું રહ્યું. એટલે જે ધ ગ્રેટ બીવી કારંત, બાવા કારંત, વન્સ ડિરેક્ટર ઓફ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, એને તો જ્યારે એ ડાયરેક્ટર પદ ઉપર હતા, હું કદાચ સાલ ખોટા બોલતો હોઈશ, પણ હી વોઝ ધ ડિરેક્ટર ઓફ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ઇન આઈ ગેસ ધ યર 1972. તો એને સ્પેશિયલાઇઝેશન કાઢી નાખ્યું હતું થિયેટરમાંથી. દરેક વ્યક્તિએ મલ્ટિપલ રોલ પ્લે કરવું જ કરવાનો પડે છે. છે. કારણ કે ये આપણા थिएटर की वास्तविकता नहीं कि हूँ खाली एक्टिंग करके मैं काम कर लूंगा. अरे मुंबई में जो काम कर रहा है वो भी एक्टिंग के साथ राइटिंग कर रहा है यार. तो तुम सिर्फ थिएटर करके कैसे करोगे? વધારે ચેલેન્જિંગ છે થિયેટર આર્ટિસ્ટ બનવું? यार आई डोंट थिंक वन मस्ट कंपेयर एनीथिंग टू एनीथिंग, है ना. इट इज मेरे लिए फिल्म या थिएटर इंपॉर्टेंट नहीं है. इट शुड बी द मीडियम ऑफ क्रिएटिव एक्सप्रेशन, राइट. इट हैज़ गॉट इट्स ओन ब्यूटिफुल प्रोसेसेस. જે આજુબાજુ મારા મિત્રો સાથીઓને પણ હું જોઉં છું, હું જો તમે 2 મહિના નાટક બનાવવામાં થાકી જાઓ છો, તો પિક્ચરમાં તમારે જો લીડ, મતલબ તમારે ક્રિએટિવ આદમી બનવું હોય, ક્રિએટિવ વ્યક્તિ બનવું હોય, તો ફિલ્મ બનાવવાની પ્રોસેસ તો 6-8 મહિનાની છે. અને એ ખાલી પ્રી પ્રોડક્શન, શૂટિંગ ઇઝ ધ મોસ્ટ ઇઝીએસ્ટ પાર્ટ ઓફ ઇટ. એ પ્રોસેસથી તમને પ્રેમ થવો જોઈએ ને. સાચું. જો તમે 2 મહિનાની સતત રિહર્સલ, વેર બીકોઝ થિયેટરમાં પ્રી પ્રોડક્શન ઇઝ અ લિટલ ઇઝીયર, હે ના. પહેલાં તો તમારી પાસે પૈસા જ નથી, અને પૈસા છે તો પણ એક રિસ્ટ્રિક્ટેડ સ્પેસમાં તમે એ વસ્તુ ક્રિએટ કરો છો, રાઈટ. એટલે જે ફાઇનાન્શિયલ બર્ડન છે એ ઓછું છે કમ્પેર ટુ દેટ ઓફ અ ફિલ્મ. પણ આ મોટા મોટા એક્ટર છે અત્યારે બી છે, મનોજ બાજપાઈ હોય, બરાબર, કે ઇવન શાહરૂખ ખાન, જેને બધા સુપરસ્ટાર કે તમે જે ગણો, એક ટાઈમે બધા થિયેટરના આર્ટિસ્ટ હતા. ડેફિનેટલી. અમે તમે લોકો પ્રધાનજી કરીને જે રઘુવીર સર જોયા હશે તમને, હા, રઘુવીર યાદવજી. તો એમનો હું મેગેઝિન નીકાળતો ત્યારે ઇન્ટરવ્યૂ કર્યો હતો. तो ही सेड अ वेरी ब्यूटीफुल लाइन कि अगर आपको एक्टर बनना है तो फकीरी के मज़े लो, है ना. फकीरी के मज़े लेने चाहिए. मतलब सुविधा और आर्ट का मुझे लगता है कोई डायरेक्ट रिलेशन होना ही नहीं चाहिए. ऐसा मेरा मानना है. आई वुडंट से कि तुम्हें लोगों बड़े मत मानो. उनकी वो लाइन मुझे बहुत पसंद आती है. वो दूसरी लाइन उन्होंने बताई थी कि हम जब स्कूल में होते हैं ना, तो हमारे दिमाग में उस सुबह 6:30 का घंटा बज जाता है. हाँ, कि हमको 6:30 बजे उठ के 7 बजे अपने काम पे जाना है, मतलब स्कूल में एज अ स्टूडेंट जाना है, तैयार होके तेल मेल लगा के. तो बाय द टाइम वी वर किड्स वी यूज टू गो, राइट. तो અત્યારે કેમ આપણે 9 વાગ્યા સુધી સૂઈ છીએ? પછી એનો ઓલો જવાબ ન આવે કે અમે રાત્રે 2 વાગ્યા સુધી કામ કરીએ છીએ. સાચી વાત. ओके, ही सेड कि चाहे कुछ भी हो जाए बेटा, हम सुबह 6:30 बजे उठ के अपनी बांसुरी बजाते हैं. वो बहुत ही अच्छे बांसुरी वादक है. ડિસિપ્લિન. हाँ, तो देट इज हिज ग्रेटनेस ना. એવું તો નહીં હોય કે એ રાત્રે 11 વાગે સુઈ જ જતા હશે. સાચી વાત છે. થિયેટર આર્ટિસ્ટ, મારો પર્સનલ ઓપિનિયન છે, મને એ ચેલેન્જિંગ થોડુંક વધારે એટલા માટે લાગે કેમ કે જ્યારે હું તો રીલ બનાવું, બરાબર. હવે રીલ બનાવતા હોય ને તો લોકોને ભલે મજા આવે, એન્ટરટેનિંગ લાગે, પણ એમાં અમારી પાસે રીટેકનો ઓપ્શન છે.
અમે એક શોટ લીધો પછી અમે જોતા હોઈએ કે આ કોમેડી લાગે છે, હા. નથી લાગતું તો પાછો શોટ લઈએ, કરેક્ટ. બરાબર. પછી આ પ્રોડક્ટ ફાઇનલ જાય તો લોકોને એમાં હસવું આવે, મજા આવે. થિયેટર આર્ટિસ્ટ પાસે આ લક્ઝરી Luxury. આ લક્ઝરી નથી. નથી. ફંબલ કરવાની લક્ઝરી નથી, કાંઈ ભૂલી જવાની લક્ઝરી નથી, આખી લિંક તૂટી જાય, ઓન ધ સ્પોટ લાઈવ ઓડિયન્સ છે, ખરાબ રિસ્પોન્સ આવી હા, શકે. આવી શકે. તો ટેમ્પરામેન્ટલી મને લાગે છે કે થિયેટર આર્ટિસ્ટ બહુ સ્ટ્રોંગ રહેવું પડે. હા, નકરું રિહર્સલ. વચ્ચે તો ઇન્ટરવ્યુમાં ઓલા પડીખાના અવાજે ભેગા છે. હા એ હા ભૂલાતા નથી. હા, સાચી વાત છે. અને સૌથી મોટો ફોન ગમે ત્યારે વાગી જાય છે. હા, તો 250-300 ની ઓડિયન્સમાં બેઠા હોય 3 ફોન એકી હારે વાગે અને ઓલો બચારો કે તોય માલતી ઊભી રહે. હા, તો એમાં એવું છે કે પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. એટલે મને લાગે છે કે લેવલ ઓફ ફોકસ બહુ વધારે જોતું હશે, કેમ કે થિયેટરમાં તો કે બાળક રડે તો જોવાવાળો ડિસ્ટર્બ થાય. હા હવે એ તો સિનેમા છે. હા હવે થિયેટરમાં એવું બની શકે કે બાળક રડે તો એ તો જે આર્ટિસ્ટ પરફોર્મ કરે છે એને ડિસ્ટર્બ કરશે, ડાયલોગ ભૂલાઈ શકે, ધ્યાન ડાયવર્ટ થઈ શકે. એટલે આમાં છે ને એવું છે સર કે આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેવું થઈ જવું જોઈએ. મકરંદ દેશપાંડે સરનું મેં એક નાટક જોયું હતું. નાટક ચાલુ છે, બહુ ઇન્ટિમેટ ઓડિયન્સમાં નાટક હતું, છોકરો રડતો હતો. એ નાટકમાં એનું સેટઅપ એવું હતું કે એમની પાસે પાણીયારું હતું, પાણીનો ગ્લાસ હતો. सीन करते करते वो आदमी पानी भर के गया, बच्चे को पानी पिलाया, दृश्य फिर भी चल रहा है, फिर स्टेज पे आ गया. मेरी नजरों से देखी हुई बात है ये, ठीक है. तो दैट इज व्हाट है, यू प्रैक्टिस थिएटर सो मच दैट इट कम्स टू योर फिजिकल मेमोरी. હા, રાઈટ. આપણે સ્કૂટર ચલાવતા હોઈએ છીએ તો ભાઈ મારે તમને મળવા આવવું છે તો તમારા ઘરનો એડ્રેસ હું 2 વાર પહોંચી ગયો હોઈશ તો ત્રીજી વાર તો હું ફોન પર વાતે કરતો હોઈશ, સ્કૂટરે ચલાવતો હોઈશ, રાજકોટમાં હોઈશ તો કદાચ માવો ખાતો હોઈશ અને છતાંય હું જયભાઈ પાસે પહોંચી જાય સાહેબ. તો ઇટ હેઝ ટુ ગેટ ઇન ટુ યોર ફિઝિકલ મેમરી. તો ક્યારેય એવું બને કે ધારેલો રિસ્પોન્સ ઓડિયન્સમાંથી ઘણીવાર ન આવે કે ભાઈ અહીંયા થોડુંક હસવા જોઈતા હતા, ન હૈસા, અહીંયા થોડીક દાદ મળવી જોઈતી હતી, તાલી પડવી જોઈતી, ન મળી. એટલે એવું બનતું હોય છે પરફોર્મન્સ વખતે. પણ આમાં એવું છે ને કે એવું તો ન થાય ને કે આ ઓડિયન્સ આ લાયક જ નથી. નહીં હું તમને એ જ કહું છું ને, મને ઘણા બધા મતલબ અમુક વાર આપણે ટેક્સ્ટ લઈને ઉતરતા હોય ને ત્યારે જે કન્ટેમ્પરરીઝ છે એ લોકો પણ એમ કહેતા હોય યાર આ નો ચાલે ઓડિયન્સને, યાર આ તો સમજાય જ નહીં ઓડિયન્સને. આપણા દર્શકો હોશિયાર જ છે, બરાબર. કારણ કે કોઈ વાદ નથી, પણ આપણા દર્શકની આઈક્યુ શું કામ તમે ઓછી કરી નાખો? સાચી વાત છે. હું પર્સનલી એવું માનું છું કે હું ભલે આપણે કોઈને હું ખરાબ નથી કહેતો, કદાચ રોહિત શેટ્ટી જેવા ડાયરેક્ટર છે જે લોકોને શું ગમે છે એ પીરસે છે કે લોકોને આ ગમશે. પછી એક સંજય લીલા ભણસાલી, ઇમ્તિયાઝ અલી જેવા ડાયરેક્ટર છે કે જે પ્યોર ફોર્મ ઓફ આર્ટ પીરસે છે કે ભાઈ આઈ ડોન્ટ કેર, નો આઈ ડોન્ટ ગીવ અ ડેમ કે આ લોકોને શું ગમશે કે નહીં, મારું જે પરફેક્શન છે ને એ હું પીરસીશ. ના, પણ બંનેનું ક્રિએટિવ એક્સપ્રેશન છે. હા, રાઈટ. જેમ ગમે તે થિયેટરવાળાનું પણ એક ક્રિએટિવ એક્સપ્રેશન છે. અને મારો જીવનનો અનુભવ 28 વર્ષનો, હું જે લેખક લઈને ઉતરું છું એનો જીવનનો અનુભવ આખા સમાજનો, અને એમાંના જ સમાજનો એક વ્યક્તિ પ્રસ્તુતિ જોવા જઈ રહ્યો છે તો એ સમાજથી દૂર જ નથી. તો જ્યારે હું એમ કહું છું કે યાર આ તો ચાલશે જ નહીં, આ તો હાલશે જ નહીં, ધેટ ઇઝ મારી સામાજિક શક્તિ ઓછી છે એ વસ્તુને ગ્રહણ કરવાની. સો બિંગ આર્ટિસ્ટ તમારું ફોર્મ ઓફ એક્સપ્રેશન શું છે કે ભાઈ તમે જ્યારે બી કંઈ ડાયરેક્ટ કરતા હોય, ડિસાઇડ કરતા હોય તો તમે એવું વિચારો કે ભાઈ લોકોને ગમશે કે નહીં, કે તમે એવું વિચારો કે નહીં આ આર્ટ છે મારાને પ્યોરેસ્ટ ઓફ ફોર્મમાં જ એક્સપ્રેસ કરવી છે? મારું વિચારશૈલી હોય કે જે લખેલું છે હા એ મારે 100% પહોંચાડવું છે. એના પ્યોર ફોર્મમાં જે હા જે લખેલું છે એનો મતલબ ના બદલાવવો જોઈએ. મરી મસાલા એડ નથી કરવાના. નથી, જરૂર નથી ને યાર. હવે હું કઈ મતલબ મેં જે અમુક કેમ કૃષ્ણભાઈ સોરી મેં તમને એટલા માટે પૂછ્યું કેમ કે લોકો શું મરી મસાલા ઘણીવાર એટલા માટે એડ કરતા હોય છે કેમ કે એને એમાં કમર્શિયલ આસ્પેક્ટ દેખાતો હોય છે કે આમ આટલું કરીને દેખશું ને લોકોને ગમશે, નાટક વેચાશે, પૈસા આવશે. આઈ એમ નો વન ટુ કમેન્ટ, પણ ઘણા લોકો મને એમ કહે કે આને એકદમ આજનું કરીને લાગવું જ ન જોઈએ કે આ જૂનું છે. અરે ભાઈ જેનું છે એનું તો લાગવું છે ને, બાળક તો એનું જ છે ને.
વાસ્તવિકતા નો બદલાવી. હા, વાસ્તવિકતા એની અંદર રહીને જ તમારે ક્રિએટિવિટી કરવાની છે. મેં જેટલું સાંભળ્યું છે કે વાંચ્યું જ ને કે જેમ કે આપણે આશુતોષ ગોવારીકરની જોધા અકબર હતી, કરેક્ટ. તો એમાં આખો કન્ટેક્સ્ટ જ બદલાવી નાખ્યો અકબરને જે રીતે રિપ્રેઝેન્ટ કર્યો છે Correct. કે ભાઈ અકબર વાસ્તવિક લાઈફમાં કે આખું અલગ પાત્ર હતું, બરોબર છે. ક્રૂરય હતો, પણ એમાં આખું એક અલગ જ એની સૌમ્ય સાઈડ, એને હિન્દુ પ્રત્યેનો લગાવ, તો એ તો પાછું એ જ થયું ને કે ફાઇનાન્શિયલ ગેઇન માટે આખો એક કલ્ચરલ શિફ્ટ થઈ જાય એ લેવલનો એમાં ક્રિએટિવ લિબર્ટી લઈને ચેન્જ કરી નાખ્યો. પણ જો મેં અકબરનામા વાંચી નથી, બરાબર, એટલે આઈ એમ નોટ ધી રાઇટ પર્સન ટુ મેક અ કમેન્ટ ઓવર ઇટ કે એ લોકોએ જે ક્રિએટિવ લિબર્ટી લીધી છે એ કઈ લીધેલી છે. એક ક્રિએટિવ લિબર્ટીનું એક્ઝામ્પલ હું તમને આપી શકું કે તમે લેજન્ડ ઓફ ભગતસિંહ આપણે ફિલ્મ જોયેલું છે. ધેટ ઇઝ ઓરિજિનલી અ પ્લે. હા, ગગનદમામાં બાજ્યો. હા, મેં એ નાટક ભજવ્યું પણ છે, એના ગીતો મેં બનાવ્યા છે. ઇટ વોઝ અ પ્લે રિટન બાય સર પિયુષ મિશ્રાજી. હા, ઓકે, તો એમની એ લોકોએ ફિલ્મ બનાવી તો દે કન્સલ્ટેડ ધ રાઇટર. ઓકે, પછી વિથ ધ કન્સલ્ટિંગ ઓફ ધ રાઇટર એ લોકોએ એનું ક્રિએટિવ એક્સપ્રેશન્સ લીધું. ઓકે, તો દેટ ઇઝ અ ક્રિએટિવ કોન્ફ્લિક્ટ. એમ એ બે પાર્ટી કોન્ફ્લિક્ટમાં નથી તો પછી આપણે એમાં નિર્ણય કે જવાબ શું લેવો. પિયુષ મિશ્રાને મેળા છો તમે રૂબરૂ? હા, મળ્યો છું સર. અમે તો સાંભળ્યા છે ને, બરાબર, યુટ્યુબમાં જોયા હોય, અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ ઇન્ટરેસ્ટિંગ માણસ છે. થોડુંક એના વિશે તમે કયો, પિયુષ મિશ્રા સાથેની મુલાકાત, એની સાથેની વાતચીત, કેવું પાત્ર છે, એઝ અ વ્યક્તિ કેવા છે એ? સર ને અમે મળ્યા હતા ડેક્કન લિટરેચર ફેસ્ટિવલમાં. સર આવ્યા હતા અને સર અમારા મારા થિયેટર ગ્રુપ મેં જે પૂના જ્યાંથી મેં શિક્ષા લીધી છે, સ્વતંત્ર થિયેટર, સર એની સાથે જોડાયેલા છે, બરાબર. તો એ આવતા હોય તો થિયેટર આવે કે નવું શું કરો છો, શું નવું વાંચ્યું, શું નવું કાંઈ કર્યું કે નહીં, કીડો છે ને એની અરે બાપ રે બાપ. તો અમે લોકો ત્યારે ગગનદમા બાજીઓની રિહર્સલ કરતા હતા, તો અમે ગીતો સંભળાવ્યા. અરે तुम लोग तो सब बहुत बढ़िया गाते हो यार, बहुत अच्छा गा रहे हो तुम लोग, ગાતે રહો. અને એક બે વખત એવી રીતે મળ્યા, આપણે એક વખત લિટરેચર ફેસ્ટિવલમાં મળ્યા હતા. તો એ માણસ બસ એની ધૂનમાં જ છે, એની ધૂનમાં જ. અરે એની ધૂનમાં જ છે. અને એ જ કહે છે કે ભાઈ તમારે જો આર્ટિસ્ટ બનવું હોય તો તમે મહેનત કરો. કે મેં બહુ મહેનત કરી છે, રાઈટ. અને અનુભવો ઝાઝા લીધા છે. એ માણસે મહેનત હજી આજની તારીખે બહુ મહેનત કરે છે યાર. તમે જુઓ એનું સર્ક્યુલર, એનું ઓલું જુઓ, मतलब हम लोग अभी 2025 कर रहे थे, सन 2025 इतना काम करने के बावजूद એ માણસ એટલો સિમ્પલ છે કે એને મને રીલ બનાવીને મોકલી હતી, મારા ફેસબુક ઉપર છે. ઓકે, કે ભાઈ આ તારીખે મારું આ નાટક રાજકોટમાં આ ડાયરેક્ટર દ્વારા ભજવાનું છે, તમે લોકો આવો. મને ટાઈમ મળ્યો તો હું રાજકોટ આવી જાત, અને ખરેખર આવી જાત. હા, મેં ખાલી સરને, મારે કોઈ દિવસ ટેક્સ્ટ કરવાના એવા વ્યવહાર પણ નહોતા સર સાથે, પણ મેં ખાલી એક પ્રત્યક્ષ પરિચય આપ્યો હતો કે સ્વતંત્ર થિયેટરમાં સર તમે આવ્યા ત્યારે હું તમને મળ્યો હતો, તો હું આ નાટક કરું છું, તો થેન્ક યુ સો મચ, તમારી બેસ્ટ વિશેસ. મેં સાહેબને રાત્રે 2:30 વાગે મેસેજ કર્યો હતો, સવારે 8:05 વિડીયો મારી પાસે, હું ઉઠું એ પહેલાં, અને ભેગી વોઇસ ટેક્સ્ટ કે મિલા कि नहीं. फिर मैंने बोला सर मिल गया. फिर से एक वॉइस टेक्स्ट કે બીજું કાંઈ કામ હોય તો એ કહેજો, એ મારે દુર્ભાગ્ય છે કે હું પહોંચી નથી શકતો, બાકી રાજકોટમાં કે દુનિયામાં બધી જગ્યાએ કામ કરવાવાળો થિયેટર મારો મિત્ર જ છે. એના ભાઈ ઈ જ કીડો છે ને પિયુષ મિશ્રા શર્મા, કે ગમે એમ કરીને પહોંચાડી દે. થિયેટરને ઉપર લઈ આવે. હા, એટલે કોઈ પણ ભોગે. એ આજની તારીખે એમના ગગનદમા બાજુના શોઝ છે, લાઇન્ડ અપ એનું બેન્ડ છે, અને છતાંય જો આવી રીતે રીલે બનાવી દેતા હોય, કાંઈક નવું વાંચી લેતા હોય, ઉત્સાહિત રહેતા હોય, દિલ્હી વયા જતા હોય સ્કૂલમાં એની, તો ઇઝ અ પર્સન. ટાઈમ કાઢવો પડે, હોય કોઈ પાસે નહીં. કોઈ પાસે નહીં. તમારે કંઈક કરવું છે તો તમારે જ કાઢવો પડશે. સનક. હા, એનાથી વધારે કાંઈ નથી. હા, બસ કે તમને ઇન્ટરેસ્ટ છે, તમને સનક છે, જુનૂન છે, તમે ટાઈમ કાઢશો. मैं तो घर जाके बुला के तो नहीं आया आपको, હા, કે હાલો 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 હાલો, હા, राइट. पहला आपने 1-1.5 महीना रीडिंग કર્યું નાટકનું, थिएटर अपने आप रिजेक्ट कर देता है सबको, हमको सिलेक्ट करने की जरूरत ही नहीं है थिएटर के लिए, राइट. एनी आर्ट विल रिजेक्ट अ पर्सन हु इज नॉट इनटू इट बाय इटसेल्फ. ક્યારેય બિંગ અ થિયેટર આર્ટિસ્ટ એવું વ્યથિત થઈ જવાય ક્યારેક જોઈને કે ભાઈ આ વ્યક્તિને કોઈકની એક્ટિંગ આવડતી નથી,
અને એ ચાલી ગયા હોય, નહીં, લોકો સ્ટાર માનતા હોય. मैं बता મારે નામ નથી લેવું, પણ મને તો પર્સનલી છે કે આ કેવી રીતે આ સ્ટાર છે, આને તો કારણે એક્ટિંગ એ નથી આવડતું. अरे सर वो क्या है ना मैं बनारस જોતો હું. બનારસમાં પણ એક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની સિસ્ટર બ્રાન્ચ છે. ત્યાં હું ફાઇનલમાં હતો. હું ક્યાંય સિલેક્ટ નથી થયો, બધેથી રિજેક્ટ થઈને જ આવ્યો છું. પણ ત્યાંના જે ડાયરેક્ટર છે શ્રી રામજી બાલીજી, એટલે ત્યારે હતા, એને બહુ જબરદસ્ત લાइन કીધી હતી. મને ये लाइन याद रह गई है कि स्कूल में आपका सिलेक्शन हो जाता है ना, तो आप ये मत मानिएगा कि आप बहुत बड़े एक्टर बन जाओगे. मैं बनारस में चलते भिखारी से भी आपसे बेहतर एक्टिंग करवा लूंगा बनिस्बत वो समय और लगन के साथ काम करे. तो આપણે એમાં પડવાનું જ નથી. રાઈટ. કબીર કે કીધું છે ને કે मतलब क्या, ना काहू से दोस्ती ना काहू से बैर, कबीरा खड़ा बाजार में लिया लुकाठी हाथ, ना काहू से दोस्ती ना काहू से बैर. अपना काम करते चलो, करो और छोड़ दो. આપણે નાટક બનાવ્યા, 2 બનાવ્યા, અરે બધા કહે એના તો રિપીટ શો થવા જ જોઈએ. હા, થવા જ જોઈએ. નથી થતા તો ક્યાંથી, જમીનમાંથી થોડી નીકળશે. રૂકે રહો, ઉસસે अच्छा दूसरा नाटक बना दो, बिकॉज दैट इज अवर रिस्पॉन्सिबिलिटी. कि હું આઈના આર્ટિસ્ટને હું જોઉં છું, सब बोलते हैं यार રાજકોટનો આર્ટિસ્ટ કામ નથી કરી શકતો. कैसे नहीं कर सकता काम? કામ કઈ રીતે? કામ કરવાથી નથી થતું એવું મને કયો, મતલબ આ વસ્તુ સાચી પડતી હોય તો. કરવાથી શું નથી થતું યાર? ग्रेट हबीब तनवीर रॉयल एकेडमी ऑफ ड्रामेटिक्स आर्ट से थिएटर करके आए, उसके बाद छत्तीसगढ़ के आदिवासियों के साथ रंगमंच किया उन्होंने. अनकल्चर्ड होते हैं ना आदिवासी, तो सो कॉल्ड कल्चर फैब्रिक से बाहर है, इसीलिए वो आदिवासी है. હા, ન્યા જેને કે એક્સપેક્ટ કરવું તો એ જ તોય જો એ વિશ્વ વિખ્યાત નાટક આગ્રા બાજાર આદિવાસી સાથે કરી શકે તો યાર, તો મતલબ એ તો ધારણા જ ના હોવી જોઈએ કે આઈનો આર્ટિસ્ટ છે એ કામ નથી કરી શકતો. ક્યારેય બિંગ અ ડાયરેક્ટર તમને એવું ફીલ થયું કે અત્યારના જમાનામાં લોકોનો આઈક્યુ થોડોક, હું હાર્શ સ્ટેટમેન્ટ બોલું છું કે આઈક્યુ થોડોક ઘટી ગયો છે, કદાચ સોશિયલ મીડિયાના કારણે, જેને સસ્તું એન્ટરટેનમેન્ટ જેને આપણે કહીએ ને કે સસ્તું એન્ટરટેનમેન્ટનો એને એટલું આમ છે ને કે મગજ એટલું હેબિચ્યુએટેડ થઈ ગયું, યુઝ ટુ, કે એમાં એને એટલી મજા આવે કે ભાઈ એક આખું રિયલ ક્રક્સ કે જે કોર હોય એ લોકોનાથી કલ્ચરથી દૂર જતા જાય, છૂટતા જાય. સોશિયલ મીડિયા યુઝ કરવાવાળા માણસો આપણા ઘરમાં જોશું ને તો એ 5માંથી લગભગ 3 છે. કરેક્ટ. આપણા બાપ દાદા એ લોકો સોશિયલ મીડિયા યુઝ કરે, પણ સોશિયલ મીડિયાના આદિ નથી. હા, આદિ નથી, બરાબર છે. રાઈટ. મારા પપ્પા સોશિયલ મીડિયા યુઝ કરે છે, બટ હી ઇઝ નોટ હેબિચ્યુએટેડ ટુ સોશિયલ મીડિયા. યુ ગેટિંગ માય પોઈન્ટ? દાદા દાદીની તો વાત જ જવા દો. સ્ટીલ 60% ઓફ પીપલ એ જીવનના અનુભવ, આપણા ચાના ટપરીઓના અનુભવ, રાઈટ, એટલે એ ગમે ત્યાં હોય, એમને હું એની જ વાત નથી કરતો. ઉનામાં પણ મેં જેટલું જોયું છે, દિલ્હીમાં પણ મેં જેટલું જોયું છે, બંગાળ બિહાર તો હજી એ લોકો બહુ રૂટેડ છે. ફોર દેટ ઇવન મહારાષ્ટ્ર ઇઝ ઓલ્સો સ્ટીલ વેરી મચ રૂટેડ, હે ને. પણ આપણા ગુજરાતીઓનો પ્રોબ્લેમ એ છે ને કે આપણે આપણી જાતને પાછળ જ ગણીએ છીએ કે હા આપણે તો આવું જઈશું, આપણે તો પાછળ જ હશું. અરે આપણી પાસે પણ આપણા રાજકોટમાં જ ઘણા બધા સિનિયર્સ છે જે બહુ બધી મહેનત કરી રહ્યા છે, લોકોને જોડી રહ્યા છે અને વર્ષોથી જોડતા આવ્યા છે. તો જે આપણે આઈક્યુની વાત કરીએ છીએ ને, તો અટેન્શન સ્પેનમાં કદાચ ક્યાંક ઉપર નીચે થઈ શક્યું હોય, પણ લાઈવ આર્ટની મજા અને એવું આપણે કેવું કે ક્રક્સની જિજ્ઞાસા ઓછી થતી જાય છે. કારણ કે જિજ્ઞાસા એ આપણો સ્વભાવ છે સાહેબ. being a human Basic being, instinct. the basic instinct for me to survive is intellect, right, or curiosity. Curiosity is intellect rather, right. તો ક્યુરિયોસિટી તો હજી સુધી નથી ખતમ થઈ, રાઈટ. માં તમારો ઓનેસ્ટ ઓપિનિયન થોડોક જોઈએ કે જેમ કહેતા હોય ને કે ભાઈ એક છે ને મીડિયા સોસાયટીને શું સતત બતાવે જ ને, સોસાયટી એ વસ્તુ બિલીવ મનસે કરવા, કેમ કે સોસાયટી પાસે તો બીજું કોઈ માધ્યમ નથી, મીડિયા જ છે. બરાબર. તો એક મીડિયા એક કેવું છે કે ભાઈ સતત ઓલો ગૌતમ ગંભીરે કહે ને કે તમે એક જ ક્રિકેટરને વારે વારે બતાવી જ રાખો
કે આજ છે તમે એને સ્ટાર બનાવી દીધો તો બાકીના 10 પ્લેયર શું ટીમમાં નથી? તો હું એ એટલે પૂછવા માંગુ જે લેવલે લોકો મૂવી સ્ટારને સેલિબ્રેટ કરે છે કે એને વર્શિપ કરે છે કે ફોલો કરે છે, બરાબર, એમાં કદાચ મીડિયાનો રોલ છે, પણ મીડિયા ક્યારેય એટલું ઇમ્પોર્ટન્સ કે થિયેટર આર્ટિસ્ટને એ લેવલે સેલિબ્રેટ નથી કરતો કે ભાઈ કોઈએ ખરેખર એ લેવલનું વર્ક કરેલું છે. તો મીડિયામાં એ લેવલનું એપ્રિસિએશન હોય કે એના ઉપરની સ્ટોરી હોય એ થોડુંક ઓછું છે. જો મારી પાસે તો પૂનાનો અને રાજકોટ અને થોડો ઘણો દિલ્હીનો, હા, બરાબર, આ 3 જગ્યાનો અનુભવ છે. હું હજી નિરાશ તો નથી થયો એ બાબતે, કારણ કે અહીંયા પણ મેં 2 નાટક કર્યા, 2માં એ લોકો સામેથી આર્ટિકલ મને આપ્યા. ગ્રેટ. બરાબર. હા. પછી આપણે એમ કહી કે યાર આ બેનું બેલેન્સ નથી, તો એ 5 આંગળી સિમિલર ન હોય. जीवन में तमारी शू कहवाय बहुत ही जिस लाहौर नहीं देखा वो जमिया नहीं. असगर वजाहत का लिखित बहुत ही फैंटास्टिक प्ले है. અત્યારે એના ઉપર ફિલ્મ પણ બને છે, હમણાં ફિલ્મ આવી જશે, મારે કેવું ના જોઈએ, પણ એ ફિલ્મ લગભગ આવશે. આશુતોષ ગોવાલકર જ બનાવે છે. ઓકે. હા, ઓકે. એમના જે રાઇટર છે ને અત્યારે બોમ્બેમાં છે, લગભગ ફિલ્મ પોસ્ટ प्रोडक्शन છે અત્યારે. तो उसमें नासिर काज़मी करके किरदार है, मैं कभी करता था, कभी नहीं, अभी भी करता हूँ, बस मैं अभी पुणे नहीं हूँ इसलिए नहीं करता. तो उसकी बहुत ही अमेजिंग लाइन थी. તમે કહેતા ને કે આપણને એટલું पब्लिसिटी नहीं મળતી, नहीं स्ट्रगलिंग, बहुत ही अमेजिंग लाइन थी वो कैरेक्टर की, जब वो बोलता है कि माई जो जिसका अहेल होता है वो उसे मिलता है. अहेल मतलब उर्दू में होता है कि जिसकी जो वर्थ है ना वो खुदा भी आपसे नहीं ले सकता है ना. तो अगर आपको लग रहा है कि आपको उतना रिकॉग्निशन नहीं मिल रहा है तो इट इज डायरेक्ट रिफ्लेक्शन कि आपको और काम करने की जरूरत है. खत्म हो गई बात. થોડોક છે ટ્રિકી ક્વેશ્ચન છે. મીડિયા જેને બતાવે છે એ ચાલે છે કે જે ચાલે છે મીડિયા એને બતાવે છે? મેં શું કામ એમાં શું કામ પડવા માંગુ છું તમને કહું. સલમાન ખાનનો કદાચ જીન્સનો કલર બદલાઈ જશે ને તો હું સ્ક્રોલ કરીશ ને તો આવશે કે આ સલમાન ખાન આજે અહીંયા છે ને આજે આ કેફેમાં જોવા મળ્યો. કદાચ પિયુષ મિશ્રાનું કલ્ચરલ કન્ટ્રીબ્યુશન કદાચ એના કરતાં વધારે હશે. તમે સમજ્યા? બટ વોટ પિયુષ મિશ્રા ઇઝ ડુઈંગ એ તમે સ્ક્રોલ કરશો ને તો વચ્ચે ક્યાંય નહીં આવે. એ મારે છે ને ક્યાંકથી ગોતવું પડશે. જિજ્ઞાસા આપણો સ્વભાવ છે સાહેબ, તો લોકોએ થોડુંક સુધારવું પડશે ને. થોડું જિજ્ઞાસા રાખવી જોઈએ. લોકો ગૂગલમાં તમે શું સર્ચ કરો એ તમને બતાવવા રાખશે. એટલે એ તો જરૂરી છે જ નહીં યાર કે આપણે વોટ્સએપ યુનિવર્સિટીથી થોડુંક તો બહાર નીકળવું જ પડશે. તો તમે છે ને તમારામાં ખરેખર આર્ટિસ્ટનો જીવ છે, જેને કહેવાય ને કે કાંઈ દંભ નહીં, કાંઈ ગ્રીડ નહીં, કાંઈ એક્સપેક્ટેશન નહીં. જે તમે અર્થ ઉપર પૃથ્વી ઉપર આવ્યા છો, તમારો એક રોલ છે, એ રોલ પ્લે કરો, નિસ્વાર્થ ભાવે કામ કરો. આઉટકમ કે બીજા લોકો શું કરે છે કમ્પેરિઝન એમાં પડીને કોઈ ફાયદો નથી. કોઈ ફાયદો નથી એમાં. ગ્રેટ. તમે કૃષ્ણભાઈ, તમે શું જુઓ થિયેટરનું ફ્યુચર, કે ભવિષ્યમાં થિયેટરનો રોલ સોસાયટીને ઉપર ઇમ્પેક્ટ લઈ આવવામાં, યુથ ઉપર ઇમ્પેક્ટ લઈ આવવામાં? થિયેટર ઇઝ ઓલવેઝ ફોર ધ સોસાયટી. ઇફેક્ટ છે. આપણે કોઈ હાસ્ય નાટક, કોમેડી નાટક પણ જોઈએ, તમે જોજો, એમાં તમને તમારા સમાજનો મર્મ તો મળશે જ. એ વાત ખરી છે. બરાબર. રોલ ઓફ થિયેટર ઇન ફ્યુચર ઇઝ વેરી મચ રાઈટ. કારણ કે લોકો જેમ હ્યુમન ટચનું કોઈ સબસ્ટિટ્યૂટ નથી ને, એમ લાઈવ આર્ટનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી. કૃષાંત દોશીનું ઇવેન્ચ્યુઅલ, હું એમ કહું, ડ્રીમ કહું, ઓબ્જેક્ટિવ કહું, ગમે કહું, વિઝન કહું, શું છે કે હું આપણે જેને એમ કહીએ ને કે ભાઈ જ્યારે બી હું રિટાયરમેન્ટ લઉં, મે બી ક્યારેય એવો ટાઈમ ન આવે, બરાબર, 60, 70, 80, 90 વર્ષ ક્યારેય પણ, ત્યારે ફાઇનલી મતલબ કે શું મૂકીને જાઉં કે એઝ અ કૃષાંત દોશીનો એઝ અ લેગસી, કે ભાઈ ધીસ શુડ બી માય લેગસી. કે ભાઈ આપણું તો મન છે કે આપણે દુનિયામાં લખેલા બધાય નાટક કરી નાખી, એટલીસ્ટ વાંચી તો લઈએ તો આપણને આવતા જન્મમાં કોઈ પૂછે તો કેવા મળે, ભાઈ હું વાંચીને આવ્યો છું, તમે કરાવતા હોય તો કરાવી લ્યો. આપણને બિહારમાં રેણુજી થઈ ગયા, ભિખારી ઠાકુર થઈ ગયા, યુપીમાં પ્રેમચંદ થઈ ગયા, બંગાળમાં બાદલ સરકાર થઈ ગયા, મહારાષ્ટ્રમાં વિજય તેંડુલકર થઈ ગયા, ગુજરાતીમાં હવે ઝવેરચંદ મેઘાણી.
એટલે આમાંના અત્યાર સુધીનો હું જેટલા બોલ્યો ને, પછી ગિરીશ કાર્નાડ થઈ ગયા, બરાબર, મેઘાણી છોડે હું જેટલા બોલ્યો એ બધા મેં આખા વાંચેલા છે. मोहन राकेश ने 4 नाटक लिखे, मैंने चारों पढ़े हुए हैं. तेंदुलकर ने 12 नाटक लिखे, मैंने 12 के 12 पढ़े हुए हैं. उधर एमपी में शंकर शेष ने 18 नाटक लिखे, मैंने 18 के 18 पढ़े हुए हैं. આ જન્મમાં બધું વાંચી બધું લેવું. તો આવતા જન્મમાં કોઈ કહે ને કે ઓલું હા ઈ મેં ગયા ભાવમાં વાંચ્યું હતું તેમ કહેતા તૈયાર કરી નાખી. તો છેલ્લે કન્ક્લુડિંગ રિમાર્ક્સમાં કૃષાનભાઈ, તમારા સાઈડથી મેસેજ, એવો કોઈ પણ વ્યક્તિ કે જે એનું ભવિષ્ય થિયેટરમાં જોવે છે, કે એને આર્ટિસ્ટ બનવું છે કે ડાયરેક્ટર બનવું છે, સ્ટ્રગલ હશે, બરાબર ને, સ્ટ્રગલ કરવી પડશે વ્યક્તિએ, તો તમારો બસ એ લાસ્ટ કન્ક્લુડિંગ રિમાર્ક્સ, એવો કોઈ પણ વ્યક્તિ જે આ પોડકાસ્ટ જોવે છે અને એક મનમાં લઈને બેઠો છે કે નહીં ભાઈ મારે બી મેઘાણીને એ રંગમંચ ઉપર જીવંત કરવા છે, કે મારે એ લાઈનમાં આગળ વધવું છે, એને કઈ વસ્તુનો સામનો કરવો પડશે અને કઈ વસ્તુમાંથી એને પસાર થવું પડશે? સુવિધા ના હોવી જોઈએ, અસુવિધામાં ક્રિએટિવિટી થાય અને અસુવિધાની ટેવ પડી જાય તો પછી બધી સુવિધા જ છે. બાકી તમને એવું લાગતું હોય કે થિયેટરમાં તમે પૈસાની કારણે અટકશો તો તમે લખી લેજો, તમે નહીં અટકો. ધગસ હશે ને તો બધું થઈ જશે, બધું થઈ જશે. काम करते जाओ, ये है ना, बहुत ही ज़बरदस्त लाइन है. कोशिश करने वालों की हार नहीं होती, है ना. उसमें बस मैं अपनी लाइन जोड़ता था कि कोशिश करने वालों की हार नहीं होती, जो ठानी है सो करनी है, बस राह यही होती. મન ધારી લીધું તો કરી નાખવાનો, રસ્તો આ જ છે, બીજો કંઈ રસ્તો છે નહીં. તો આ હતા આજના આપણા ગેસ્ટ શ્રી કૃષાન દોશી.